ખેલમાં ખેલ, એક તો ખેલમાં આવ્યા છીએ અને વળી પાછા એમાં ખેલ કરી રહ્યા છીએ. પણ જાગૃતતાની નિશાની એ છે કે ખેલમાં ખેલ પણ આપણે રાજ્યને યાદ કરતા 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 કરીએ છીએ. સમજ આવી ગઈ છે કે જે કંઈ ચાલી રહ્યું છે એ એના હુકમથી થઈ રહ્યું છે. આપણો હુકમ આપણી મેં ક્યાંય ચાલતી જ નથી. ભાઈ પ્રિન્સના લગ્ન હોય, ઘરમાં આટલી ધમાલ હોય અને સવારે 7 વાગે ભરતબેન સૂર્યાબેન ઝૂમમાં બેઠા હોય, કેટલી સરપ્રાઈઝ લાગે આપણને. 9 વાગે ઘેર પ્રસંગ હોય અને 7 વાગે 2 જણા ઝૂમમાં ચર્ચા કરવા બેસી ગયા હોય, ચર્ચા સાંભળવા બેસી ગયા હોય. સારું જીવ ઠેકાણે કેમ કેમ રહેતો હશે ભરતભાઈ તમારો? 2 કલાક પછી ઘેર પ્રસંગ હોય, એ ધમાધમ ચાલતી હોય અને શાંતિથી રાજ્યને યાદ કરવા ઝૂમમાં બેસી ગયા છે. આ છે ખેલમાં ખેલ કરતા કરતા પણ રાજ્ય સાથેના આપણા સંબંધો યાદ રહે, જીવતા રહે, સતત કનેક્શન આપણું જોડાયેલું રહે. આ રહી શકે? અસંભવ નથી, બિલકુલ સંભવ છે. પાછળ અવાજ આવે છે કમ્પ્લીટ? આ બિલકુલ સંભવ છે કે આપણે પ્રતિપલ સંસારના બધા જ કામો કરતા કરતા, સંસારની બધી જ જવાબદારીઓ ઉપાડતા આપણા સંબંધને રાજ્ય સાથે જોડાયેલો રાખી શકીએ. રાજ્ય તો એક નામ છે સુંદરસાજી. રાજ્ય એ પણ નામ પણ કેવું ગુણવાચક, એકચ્યુઅલી એનું કોઈ નામ જ નથી. એ તો નામ તત્વ ગુણથી રહિત છે. અને અહીં આપણે પડી ગયા છીએ ઝઘડામાં નામના. એ તો નામ તત્વ ગુણથી રહિત, એનું કોઈ નામ થોડું હોઈ શકે. એને પરમ શક્તિ કહો, પરમ આદરણીય કહો, પરમ પ્રાપ્ત કહી દો, પરમાત્મા કહી દો, જે કોઈ, એ નામથી રહિત છે. એને આપણે આ જગતની અંદર એના ગુણોથી યાદ કરીએ છીએ, કોઈ જગ્યાએ સ્થાનવાચકથી યાદ કરીએ છીએ, કોઈ જગ્યાએ એના શૃંગારથી યાદ કરીએ છીએ. આ બધા શબ્દ આ જગતના છે, એ તો શબ્દાતીત છે, શબ્દમાં ન આવી શકે. જે શબ્દમાં આવી શકે તેમ નથી, એને શબ્દમાં લાવવાનો પ્રયાસ કરીએ, કારણ કે આ જગત શબ્દ જગત છે. શબ્દ વગર અહીં આગળ કોઈ વાત સમજમાં આવતી નથી. એટલે શબ્દમાં પડ્યા પછી જુદા જુદા નામે આપણે અહીં આગળ પોકારીએ. પણ હકીકતમાં આપણે એની ઓળખાણ જે કરવી છે, એની પહેચાન કરવી છે, એ પહેચાન વાસ્તવિક સ્વરૂપની જ્યાં સુધી ન થાય ત્યાં સુધી આપણને એના સાથેનો સંબંધ ન જોડી શકીએ. હું કહું કે ના એનું નામ તો રાજજી જ છે, અરે ના એનું નામ તો સચ્ચિદાનંદ જ છે, અરે ના એનું નામ તો અક્ષરાતીત જ છે, અરે એનું નામ તો શ્રી કૃષ્ણ છે, એનું નામ તો ફલાણું છે, એનું નામ તો ઢીંકણું છે. અરે દુનિયાભરના નામથી એને પોકારો, કોઈ નામ એને સ્પર્શતું જ નથી. પણ આ જગતમાં આપણે એને યાદ કરવા માટે કાંઈક તો શબ્દ વાપરવો પડે ને. ઘણી વાર હું સમજાવું, રાજ એટલે શું? રાજ્ય તો કરીએ છીએ આપણે, રાઈટ? રાજ્ય એટલે શું? રાજ્ય શબ્દ રાજ, એકચ્યુઅલી શબ્દ છે રાજ, પણ માનવાચકમાં પાછું શું કરી નાખ્યું આપણે? રાજજી. નામ છે જયંતિ, પણ નામ કરી નાખ્યું જયંતિભાઈ. તો હું તો હતો ને પાછું જયંતિભાઈ પાછું પૂંછડું લગાડ્યું જયંતિભાઈ જી. કેમ? સન્માનવાચક શબ્દ બની ગયા. આપણે કોઈને સન્માનથી બોલાવ તો રાજ ને રાજજી, રાજ શબ્દ છે. રાજ એટલે શું? રાજનો અર્થ થાય છે પ્રિયતમ, વાલો. હવે એને વાલો કહો તો એ વાંધો નથી, પ્રિયતમ કહો તો એ વાંધો નથી, એને રાજ કહો તો એ વાંધો નથી. એનો તો કઈ વાંધો જ નથી. વાંધો કોને છે? હાય હાય, આપણને. કેમ કે આપણે વાંધો લઈને બેઠા છે. બસ આટલી શરણાગતિ આવી જાય કે બધામાંથી મુક્ત થઈ જાય. રાજ્ય કે છે જો જાનો ત્યો રખો ધની તુમારી મેં, એ कहने को भी ना कछु, कहा कहूं तुमसे, जो जानो त्यों रखो. प्रणाम सुंदर साथी.
आप हक श्री राजी महाराज वे धाम के धनी सच्चिदानंद स्वरूप आप श्री प्राणनाथ जी અહીં આપણને ખિલવત ગ્રંથમાં સમજાવી રહ્યા છે, જો જાનો ત્યો રખો. બસ મારી મેં સમાપ્ત. રાજ્ય સાથેના આપણા જોડાણમાં, આપણી આધ્યાત્મિક પ્રગતિમાં, આધ્યાત્મિક ઉન્નતિમાં, આત્મ જાગૃતિમાં સૌથી મોટી અડચણ કોઈ હોય, રૂકાવટ કોઈ હોય તો એ છે મેં, હું, મારાપણું. મેં ખુદી જ્યાં સુધી દિલમાં ભરેલી છે ત્યાં સુધી રાજ્ય આપણાથી દૂર. અને એ કાઢવું સૌથી કાઠું મુશ્કેલ કામ શું છે? મેં કાઢવી. વાતમાં મેં તો આવી જ જાય છે. પાછી ખબર છે બધાને, હા, આપણને કે મેં જ આપણને નડે છે, અને છતાંય એ મેં આપણાથી છૂટતી નથી. છૂટે કઈ? અને જોવો તો જ મેં જુઓ કેમ કરીને. હમણાં જયંતીડો કેજો મને, મને તમારથી ના કહેવાય, તમે કઈ જોજો. જયંતીડો કહો અને પછી જો કઈ ફરક ન પડે, નથી જરૂર, ચાલશે. તો મેં ગઈ. જયંતીડો કહેવાથી પણ જો મારી અંદર કઈ ફરક ન પડે તો મેં ખુદી ગઈ. અને જો ચહેરાના ભાવ બદલાય ને, જયંતીડો કહો તો શું થાય? ભાવ બદલાય. અને બદલાયા તો માનવું કે હજુ જયંતી જીવે છે. આ મારવાનો કોને પેલા? હા, જયંતી નહીં. હા, પોતાની મેં બિન મેં મરે નહીં, મેં સો મારના મેં. રાજી ઇલાજ બતાવે છે પાછા કે મેં કેમ કરીને મરે. જ્યારે મેં રાજ્ય પર છોડી ત્યારે મેં મારી મરી ગઈ. જો જાનો ત્યો રખો, ધની તમારી મેં, તમારી મરજી, જેમ રાખો એમ. અચ્છા, માનો કે આપણે એવું નથી કરી નાખવું, તમારી મરજી નહીં, હું કહું એમ. ઓકે, કેટલું બલ ચાલે એવું છે આપણું? પછી ખબર તો છે કે મારું આ જગતમાં ક્યાંય ચાલતું. એક શ્વાસ લેવાનો પણ આપણો અધિકાર નથી, એટલી ખબર છે. એટલું બલ પણ આપણું નથી, અને છતાં મેં તો દુનિયાભરની શિર મેર. રાજી શું કે છે? કેટલી ચડી છે માથા પર? શિર મેર. મેર એટલે પહાડ, ડુંગરો. મેં કેટલી ચડી છે? ડુંગર જેટલી ઊંચી. આહા, મારા જેવું તો કોઈ જ નહીં. મારા જેવું કોઈ હોશિયાર નહીં, બલવાન નહીં, ધનવાન નહીં, રૂપવાન નહીં, ગુણવાન નહીં, પદવાન નહીં. હાય હાય હાય, કેટલા મેં ભરી મૂકી છે. આ નીકળી જાય ત્યારે આવે જો જાનો ત્યો રખો. જો જાનો ત્યો રખો. તમારે જેમ રાખવો એમ રાખો. વિચલિત આ સંસારની કોઈ આપત્તિ મને વિચલિત ન કરી શકે ત્યારે માનવું કે આપણે એના ઉપર બધું જ છોડી દીધું છે. એના પર છોડી દીધું તો સંસારની કોઈ તકલીફો, સંસારની કોઈ વિપત્તિઓ, સંસારના આપણા વિરોધની કોઈ વાતો આપણને વિચલિત ન કરી શકે, આપણને એમાં હચમચાવી ન શકે. અંદરની શાંતિ એમને એમ જ રહે. પણ ક્યારે? ધની તુમારી મેં, એની મેં આવે. જો જાનો ત્યાં રખો. મારું બલ આમે કેટલું? મેં મારું બલ જાણ્યું. હાય હાય, હું તો છું અતિ મૂઢ. મૂઢ એટલે અજ્ઞાન, મૂર્ખ. ઇન્દ્રાવતીની આત્મ જે તનમાં બેસીને સ્વયં અક્ષરાતીત લીલા કરી રહ્યા છે એ એમ કે છે મેં મારું બલ જાણ્યું, હું તો છું અતિ મૂઢ. થાય સર્વે ધની થકી. એમ કીધું દ્રઢ. અમારું કઈ બલ ચાલતું નથી. જે કઈ ચાલી રહ્યું છે એ એના હુકમ, એની મરજીથી ચાલે છે. કેટલી શરણાગતિ, કેટલી સહજ થઈ ગયા, હલકા ફૂલ થઈ ગયા આપણે.
જ્યારે આપણે આપણી મેં લઈને બેઠા છીએ, જ્યાં સુધી આપણી મેં અંદર ભરેલી છે ત્યાં સુધી ભારે ખમ છીએ, બહુ ભારે થઈ ગયા આપણે. અને જેવી મેં નીકળી ગઈ હલકા ફૂલ, જો બેહાડો તો બેહી જવાનું, કોઈ ટેન્શન નહીં. માન સન્માન, મોટો મર્તબો મોભો મળે કે ના મળે કઈ ફરક ના પડે. જે પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિમાં હું સહેજ થઈ જાઉં. તો મેં ગઈ, પણ ક્યારે? જો જાનો ત્યો રખો ધની तुम्हारी मैं. जो जानो त्यो रखो, तुम्हारी मर्जी. ये कहने को भी ना कछू कहा कहूं तुमसे. આટલું કેવું એ મેં ખુદી આવે પાછી રાજી કે છે કે તમારી મરજી હોય એમ રાખો. કેમ તમારે કહેવાથી એની મરજી ચાલે છે? એટલું કેવું એ પણ મેં ખુદી. કેટલા નિર્મળ થવાની વાત કરી રહ્યા છે રાજજી આપણને સુંદર સાજી. અને જ્યાં સુધી આ નિર્મલતા અંદર ન આવે, આ અહંકાર જ્યાં સુધી ન નીકળે, મોટાઈ જ્યાં સુધી ન નીકળે, ત્યાં સુધી રાજ્યથી આપણે દૂર. હવે નજીક જવાનો માર્ગ જ રાજ્ય કહી રહ્યા છે. આ કોણ ચર્ચા કરી રહ્યું છે? એ મેં બોલે જો કછું સો સંદેશા રૂહલ્લા જાન. અહીં આગળ જે કંઈ બોલાઈ રહ્યું છે એ બોલવા વાળો પણ એ જ છે. રૂહલ્લાના માધ્યમથી, એટલે કે શામાજીના માધ્યમથી આ જગતમાં આપણને આ ઇલમ રાજ્ય મોકલાવ્યો. લઈને કોણ આવ્યું? રાજ્ય પોતે. શોભા કોને આપી? શામાજીને. શામાજી ન લાવી શકે. શું પરમધામ શામાજી ફરામોસીમો છે કે જાગૃત છે? એ ફરામોસીમો છે તો એ ક્યાંથી ઇલમ લઈને આવે? ઇલમ લાવે છે કોણ? રાજજી. એ શોભા કોને આપી? શામાજીને. બાકી તો ઉમરકોટમાં જે દિવસે ભયા વર્ષ 11 મન ઉપજ્યો એ વિચાર, ત્યારથી રાજજીને શોધતા હતા. 40 વર્ષ સુધી ભટક્યા. રાજજીની પહેચાન ન થઈ શકી. શામાજી હતા અંદર, કેમ ના પહેચાન થઈ? બસ એ જ વાત તો કે ખેલ જોવા મોકલ્યા હતા, પોતાની પહેચાન છુપાવી રાખી હતી. ઓકે, હવે હાર કે ધનીએ વિચાર્યા મેં ક્યો છોડું અપની અર્ધાંગ. આ ખેલની અંદર, આ સંસારની અંદર બ્રહ્મ જ્ઞાન વગર કોઈ એ પરમાત્માને જાણી શકે જ નહીં. આ વાણી અવતરિત થઈ એ પહેલા આ જગતમાં શું જ્ઞાન નહોતા? હતા. આપણે તો 400 વર્ષથી આ વાણી આપણા હાથમાં આવી છે. વેદ તો કે હજારો વર્ષ થઈ ગયા. હજારો વર્ષ પહેલા વેદ આવ્યા હતા, એના પુરાણો થઈ ગયા, એની સંહિતાઓ થઈ ગઈ, એના કઈ ગ્રંથો પેદા થયા. વાણીમાં રાજ્ય લખે છે કે તો બી દાજ ન મીટી વ્યાસની, તો ભાગવત પાછા ઉપર લઈને આવ્યા. હજી ધરાવો નહોતો આવ્યો. એટલા બધા ધર્મ પુસ્તકો આ જગતની અંદર, એટલું બધું જ્ઞાન આવી ગયું, પણ એ બધું જ્ઞાન સપનાનું. સપનાનું કેમ કેમ કહેવાય? તમે આપણી પાસે આ મળી ગયું ને આપણે એના સાથે જોડાઈ ગયા એટલે આપણે જાતે આપણી પીઠ થપથપાવવાની કે ના 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 અમે તો બહુ ડાયા, મારી પાસે બહુ મોટું જ્ઞાન. સ્વયં એને સિદ્ધ કેમ કરીને થાય? આમાં શું વધારે લઈ આવ્યા રાજજી? જે વેદોમાં નથી, જે સંહિતાઓમાં નથી, જે પુરાણોમાં નથી, જે બીજે ક્યાંય નથી, એવું વધારાનું શું લઈ આવ્યા? તો ધામ, સ્વરૂપ અને લીલા. ત્રિદેવાને જેની શુદ્ધ નથી. સંસારમાં કોઈ જ્ઞાન આજ દિન સુધી નિરાકારથી પારની વાત સમજાવી શક્યું નથી. અને આપણે કેટલી સહજતાથી બોલીએ નિરાકાર કે પાર, તીન પાર કે બે પાર. ક્યાંની વાત કરી રહ્યા છીએ? કેટલી સહજતાથી. પણ પોપટ થઈ ગયા છીએ. તકલીફ ક્યાં થઈ ગઈ છે? પોપટ એટલે ખબર પડી ને. હા, ભરતભાઈ પોપટ અહીંયા આગળ માના બજારમાંથી પાડ્યો, ભણાયેલો પોપટ લાવ્યા અને અહીંયા આગળ એક હુક લગાવી અને પૂંજડું બાંધી દીધું
અને એને શીખવાડ્યું હતું કે ઘેર કોઈ પણ આવે તો તારે કહેવાનું વેલકમ અથવા તો ભલે પધાર્યા. હવે દિવસ દરમિયાન જેટલા મહેમાન આવે એટલે પોપટ બોલે ભલે પધાર્યા, ભલે પધાર્યા. પોપટ જબરું બોલે ભાઈ. રાત્રે ચોર આયા તો પોપટ શું બોલે? ભલે પધાર્યા, ભલે પધાર્યા. કારણ કે એને શીખવાડી, આપણને આટલું શીખવા. હા, આ ક્યાં કેમ શબ્દ બોલાય છે? એ શબ્દની સુધ ના પડે તો શબ્દ શું કરે? જ્યાં સુધી શબ્દની પહેચાન ન થાય ત્યાં સુધી એનો આનંદ ના આવે. શબ્દનો આનંદ ક્યારે આવે? શબ્દની પહેચાન થાય. કોઈ ગાળ બોલે તો તરત ગુસ્સો આવે આપણને. કેમ? કે શબ્દની પહેચાન છે કે શું બોલી ગયો એ. અને કોઈ આપણને ખુશામદ કરે તો આપણને સારું લાગે. કેમ? કે શબ્દની પહેચાન છે કે આ મારા માટે સારું બોલી ગયો ભાઈ, એટલે ખુશામત આવી અંદર, આપણને આનંદ આવી ગયો કે ખુશામત કરી. શબ્દની ખબર પડે તો શબ્દનો આનંદ આવે. નિરાકાર કે પાર, તીન પાર કે ભી પાર. શબ્દ તો બોલી ગયા, પણ શું નિરાકાર શું છે? તીન પાર શું છે? બી પાર શું છે? જ્યાં સુધી એ ખબર ના પડે ત્યાં સુધી પોપટ નિરાકાર કે પાર से तीन पार के बी पार, निराकार के पार से तीन पार के बी पार બોલ્યા કરો, બોલ્યા કરો. 1000 વાર બોલો, કઈ ફાયદો ના થાય. શું ફાયદો થાય? નિરાકારની ખબર નથી, તીન પાર ખબર નથી, બી પાર ખબર નથી. ખાલી બોલવાથી શું થાય ભાઈ? નિરાકાર કોને કીધું? આ સમગ્ર સૃષ્ટિ, આ બ્રહ્માંડ જેનું અસ્તિત્વ દેખાય છે એને નિરાકાર. હવે જો જગતનો મત કેટલો ઊંધો છે. દુનિયા આખી આ જગતને સાકાર કે છે. આપણે સાકાર કે નિરાકાર? જગતને પૂછો, આખી દુનિયા એમ કે છે આપણે સાકાર અને પરમાત્મા નિરાકાર. મારા પ્રાણનાથ કે છે આ જગત આપણે સૌ નિરાકાર અને પરમાત્મા સાકાર. એનો જેનું પરમેનન્ટ સુંદર સાકાર અને નિરાકારની વ્યાખ્યા શું છે? આપણી દ્રષ્ટિમાં સાકારની વ્યાખ્યા એ છે કે આ આંખોથી દેખાય એ સાકાર, આ આંખોથી ના દેખાય એ નિરાકાર. એટલે આપણને પરમાત્મા આ આંખોથી દેખાતા નથી એટલે એને નિરાકાર કહી દીધું, અને જગત આપણને આ આંખોથી દેખાય છે એટલે આપણે આને સાકાર કહી દીધું. આટલી જ વાત છે ને. હમણાં રામ મંદિરનું ચાલ્યું ને ત્યારે પેલા આંખે આંધળા છે રામભદ્રાચાર્ય મહારાજ, કદાચ ટીવીમાં કોઈએ એમને જોયા હશે, દેખી શકતા નથી. રામભદ્રાચાર્ય મહારાજ બહુ મોટા સંત છે. એમને બહુ સરસ વ્યાખ્યા કરી કે નિરાકાર એટલે આ જેનું કોઈ અસ્તિત્વ નથી તે. અને સાકાર કોને કહેવાય? તો જે સમગ્ર સૃષ્ટિનું સંચાલન કરે, જે બનાવે છે એ સાકાર છે. જે નિર્માણ કરતા છે એ સાકાર, જે નિર્માણ થયું એ નિરાકાર. જગતને નિર્માણ સાકાર લાગે છે, નિર્માણ કરતા નિરાકાર લાગે. સાદી ભાષામાં સરળ દ્રષ્ટાંતમાં આપણે અહીંયા આગળ કહીએ ને તો માટી અને માટલું. અરે નરસિંહ મહેતા જેવા માણસે એમ કીધું આપણને એના ભજનોમાં કે અંતે તો હેમનું હેમ. દાગીના તમે અલગ અલગ ભાતના 1000 ગડાવી દો, પણ મૂળ તત્વ અંદર શું છે? તો સોનું. તો સોનું પરમેનન્ટ છે. જેટલા આકાર બન્યા એ બધા તો ટેમ્પરરી છે. એ આકાર વાસ્તવિક નથી. આ બધા આપણા આકાર બની ગયા. આપણે બધા અહીંયા આગળ આકારમાં છીએ, જુદા જુદા. પહેચાન શાના કારણે જયંતિભાઈ છે ખબર કેમ પડી? આકારના કારણે. એટલે આપણે જુદા જુદા આકારો ધારણ કરી લીધા. સોનામાંથી બુટ્ટી બનાવીને, ચેન બનાવીને, બંગડી બનાવીને, વીંટી બનાવીને 1000 આકાર બનાવી દીધા. પણ બધા આકારો નિરાકાર. કેમ? અંતે તો હેમનું હેમ. જે સોનું છે એ શુદ્ધ સાકાર, બાકી બધું નિરાકાર, ટેમ્પરરી. આપણને આગળ લાગે આ મસ્ત વીંટી છે, પણ વીંટીની વેલ્યુ નથી, સોનાની વેલ્યુ છે. બાકી એવી પિત્તળની વીંટી એના કરતા બી સારી બની શકે, બગસરાની એના કરતા બી સુંદર દેખાય, મસ્ત ચમકતી હોય, પણ વેલ્યુ કોની છે? મૂળ તત્વની વેલ્યુ છે, એના દેખાવની વેલ્યુ નથી. હવે સમજમાં આવી સાકાર અને શું કરું સુંદર સાજી દ્રષ્ટાંત બી ક્યાંથી લાવવા આ જગતમાં?
એને સમજાવવા માટે કોઈ શબ્દ આ જગતમાં છે નહીં, તો શબ્દ પ્રયોગ બી કેવી રીતે કરવો, તો અહીંના દ્રષ્ટાંત લઈને અહીંની વાતો લઈને એ વાત સમજાવીએ. માટી અને માટલું બેના પરિપ્રેક્ષમાં સાકાર શું છે, તો જગત આખું એમ કે છે કે માટલું સાકાર અને માટી નિરાકાર. મારો પ્રાણનાથ કહે છે કે માટલું નિરાકાર અને માટી સાકાર, કે એ માટીમાંથી હજારો બીજા વાસણો બની શકે, પણ એ વાસણમાંથી બીજું વાસણ ના બને. અને તોડો એટલે અંતે તો પાછી માટીની માટી પરમેનન્ટ છે, તો જે અખંડ વિનાશી છે એ શુદ્ધ સાકાર, અને જગત દેખાય છે તે નિરાકાર. તો આખી દુનિયા ક્યાં ફસાયેલી હતી? निराकार. एते दिन त्रिलोक में होती बुद्ध सुपन सो बुद्ध जी बुद्ध जागृत ले प्रगटे पूरी नवतन. आप सदगुरु देवचंद्र जी महाराज आ अखंड घरनु अखंड अविनाशी ए बुद्ध जागृत बुद्ध लईने आ जगत में आव्या अने निराकार थी पारनी वात समजावी के तू ज्यां उलझाई रह्यो छे ए तो निराकार. હવે આ શાસ્ત્રોની અંદર જગતમાં જેટલા શાસ્ત્રો આજ દિન સુધી પ્રગટ થયા એ બધા ક્યાં સુધી અટવાયેલા? નિરાકાર. આ જગતની ઉત્પત્તિ કેમ કરીને થઈ એમાં ને એમાં ફસાયેલા. ક્યાંથી? આદિનારાયણ. આદિનારાયણ સૌથી પહેલા અમારા જગતમાં આવ્યા અને એમાંથી આ સૃષ્ટિનું નિર્માણ થઈ ગયું. આદિનારાયણ ક્યાંથી આવ્યા એ વાતની કોઈને સુધ ના પડી. એ વાત મારા પ્રાણનાથ લઈને આવ્યા કે જગતની ઉત્પત્તિ ક્યાંથી થઈ, અખંડ અવિનાશી સ્વરૂપ શું છે એ વાત સમજાવી. રાજી કે છે આ વાણી લઈને કોણ આવ્યું? એ અખંડ ઘરના માલિક. કોણ? શામાજી? ના, જો શામાજી લઈને આવવાની તાકાત હોત તો 40 વર્ષ સુધી એમને ભટકવાની જરૂર ન પડી હોત. જ્યારે રાજ્ય દર્શન આપ્યા અને કીધું મને ઓળખે છે તો કે ના, કે તારી જાતને ઓળખે છે તો કે ના. પેલા કોને ઓળખવાના છે? પોતાને. હું કોણ છું? હું કોણ છું? ખબર છે દેવચંદ્રજીને સૌથી પહેલો પ્રશ્ન શું થયો? મેં કોણ, કહા સે આયા, કહા હે મેરો ભરતાર. હવે ગામમાં જઈને કોઈને પૂછજો सूर्याबेन कि मैं कौन, कहां से आई? अरे क्या तू सूर्या भरत भाई ना घर थी आई. शू के से गाम में તમે જઈને પૂછો કે મેં કોણ, તો શું કે ગામ વાળા? ગાડી થઈ સૂર્યાબેન નું ફરી ગયું લાગે છે, ઠેકાણા નથી લાગતું. આજે છોકરાના લગ્નમાં થોડા બાવરા થઈ ગયા લાગે છે એમ કે લોકો. મેં કોણ, તો શું આ દેખાય છે એ મેં? બસ આટલો તો ભેદ છે સુંદર સાહેબજી. આપણે આ તનને મેં માની રહ્યા છીએ. હું જયંતિ, આ જયંતિના અહંકારમાં જ આખી જિંદગી કાઢી નાખી કે હું તો આ શરીર છે એ હું છું. અને બધાને એવું લાગે છે કે શરીર છે એ જ હું છું. શું શરીર છે એ હું છું? ના, હું કોણ છું? આત્મ સ્વરૂપ. તો દેવચંદ્રજીને પણ એ જ પ્રશ્ન થયો કે મેં કોણ? તું ઓળખે તું કોણ છે? એ કે ના. જયારે બધી પહેચાન કરાવી અને કે હવે કઈ પૂછવું છે? સમજણ પડી ને? દુનિયાના દેવી દેવતાઓમાં શું થાય? ભક્ત બહુ ભક્તિ કરે એટલે ભગવાન પ્રસન્ન થઈને આવી જાય. માંગે તે આપું. માંગી લીધું, ભગવાન ના ઘેર, ભક્ત ના ઘેર. એવું થાય ને? આપણે બધા સિરિયલોમાં ને બધા અત્યારના ગ્રંથોમાં આ જોયું હશે કે ભગવાન પ્રસન્ન થઈ જાય. કોઈ ઋષિ તપ કરતા હોય, તપ કરતા કરતા કોઈ રાજા તપ કરતો હોય, ભગવાન પ્રસન્ન થઈ જાય આવી જાય. આમ કરતા કરતા નહીં. માંગે તે આપું. એક પેલો કે મારે આટલું જોઈએ છે, તથાસ્તુ. અહીં દેવચંદ્રજીને પૂછે છે રાજજી હવે કઈ પૂછવું છે? એટલે કે હો. એક વાતનો જવાબ આપો ને. ક્યાં જવાના છો? એડ્રેસ આપતા જાઓ. એટલે કઈ મૂંઝવણ હોય તો હું પૂછી લઉં. ત્યારે શું કીધું રાજજીએ? આઈ કે બેઠે તુમારે આકાર મેં. રાજજી કે હું તને છોડીને ક્યાં જઈ શકતો જ નથી. હું તારા દિલમાં આવીને બેસી જાઉં છું ભાઈ. હવે હું તારાથી જુદો ન થઈ શકું. રાજજી આજે ક્યાં બેઠા છે? મમેનોના દિલમાં. આપણે ક્યાં શોધીએ છીએ? આપણે રાજ્યને ક્યાં શોધીએ છીએ? મંદિરોમાં, મુગટોમાં, વસ્ત્રોમાં, વાઘાઓમાં, આશ્રમોમાં, ગમે બહાર આપણે રાજ્યને શોધી રહ્યા છીએ. રાજ્ય કહે છે હું તો તારી ભીતર બેઠેલો છું, ક્યાંક અંદર તો જોઈ લે.
અંદર તો નજર કર જરા, પણ આપણે અંદર નજર કરવાની ફુરસત જ નથી. કેમ? મસ્ત મજા આવી ગઈ કે રાજ્યને બાર શોધી કાઢવાના, અંદર રહેતો મુસીબત થઈ જાય પાછા. જો રાજ્ય સમજો સુંદર સાચી, એમ બહુ મુસીબત શું થાય સમજાવું. જો રાજ્યને દિલમાં અહેસાસ કરી લઈએ કે રાજ્ય મારા દિલમાં છે, એટલો અહેસાસ થાય, એ વાતની સમજ આવી જાય. હવે ચોરી કરો, હે રાજ્ય જુએ છે ને, હવે જુઠ્ઠું બોલો, હાય રાજ્ય જુએ છે ને, હવે કોઈની ઈર્ષા કરો, હાય રાજ્ય જુએ છે ને. હવે બદલાવ આવે. ક્યારે બદલાવ આવે? જ્યારે એ વાતનો અહેસાસ થાય કે રાજ્ય તો મારા અંદર બેઠેલા છે, મારી સાથે જ છે. હવે મારું રહેની પરિવર્તન થઈ જવી જ જોઈએ, કારણ કે એ અંદર બેઠો છે, એ બહાર નથી. ક્યાં બેઠા રાજ્ય? શામાજીના દિલમાં. કોણ શામાજી? એટલે દેવચંદ્રજી. એમના દિલમાં આવીને બેસી ગયા. જો શું કે છે? આઈ તત ખિન વતન કી જાગ્રત બુદ્ધ. એ જ ક્ષણે ઓ બધી વાત, પડદો હટી ગયો. જેવું હતું એવું દેખાતું થઈ ગયું. બ્રજને ખબર પડી ગઈ, રાસને ખબર પડી ગઈ, ખેલની પણ ખબર પડી ગઈ. મૂળ મિલાવો અને પરમધામને રાજ્યના સ્વરૂપની સન્મુખ દેખાઈ ગયા. ઓહ, આ ઈશક રબદ કરીને ખેલમાં આવી ગયા. બધી વાતો ખુલી ગઈ. હવે કશું બાકી રહ્યું નહીં. તરત જ કાનજીભાઈ કીધું, હું આવા ચર્ચા સાંભળવા નહીં આવું. હા ભાઈ, મારી રાહ ના જોતા. મને જે શોધવાનું હતું એ હવે જડી ગયું. હવે મારે કઈ જરૂર નથી. હવે મારે ભાગવત સાંભળવાની જરૂર નથી, કારણ કે તમે જે સમજાવો છો એના કરતા પારની વાત મને ખબર પડી ગઈ. કેમ પડી? ભાગવત સાંભળવાથી ને. તો કાનજી ભટ્ટને ના પડી જાય? એ તો આખી જિંદગીથી સંભળાવતા હતા. દેવચંદ્રજીને પડી ગઈ. કેમ? મેં તો અપના દે રહી. રાજ્ય ઇન્દ્રાવતીને તમે જયારે તન છોડી દીધું ને, ત્યારે રાજ્ય શું કે છે? ઇન્દ્રાવતી, મેં તો અપના દે રહી, તુમ હી રાખ્યા જીવ. આટલું સમર્પણ થઈ જાય, સંપૂર્ણપણે ન્યછાવરતા આવી જાય, ત્યારે રાજ્ય કે છે હવે તું મારી થઈ ગઈ ને હું તારો થઈ ગયો. ત્યારે આપણે કોના છીએ? બિલકુલ. કેવું સરસ રીતે આપણે પાછું એ વાતને સ્વીકાર પણ કરી લઈએ છીએ અને ક્યારે પણ બદલાવ નહીં કરવાની પ્રતિજ્ઞા કરી લઈએ છીએ કે અમારામાં કોઈ પરિવર્તન આવશે જ. ગમે તેટલી વાણી સંભળાવો, માટલું ઊંધું કરીને, ખાલી ઊંધું કર્યું હોય તો સારું હતું. જો આમાં કેવું છે, માટલા ચાર, આ બધા બેઠા છે ને, આપણે 4-5 પ્રકારે માટલા છે. કોઈના ઊંધા છે, કોઈના ગરબો કોરેલા છે. ખબર પડી? માટલું તો સીધું મૂક્યું. જયંતિભાઈએ કીધું કે માટલું સીધું મૂકજો, એટલે સીધું મૂક્યું, પણ ગરબો કોરાયેલો છે, અંદર રેજ નહીં કશું. કોઈનું અંદર વિછડ્યા વગરનું મૂક્યું છે, એટલે દુનિયાભરનો કચરો પહેલેથી અંદર ભરેલો છે. જ્યાં સુધી એ સાફ ન થાય ત્યાં સુધી શુદ્ધ જલ અંદર પડે. કેમ કે રાજ્યની વાણી તો વરસી રહી છે. બાદલ વરસ્યા રૂહલ્લા. શામાજી પરમધામનો ખજાનો તો અહીંયા વરસાવી રહ્યા છે. માટલું કાં તો વિછડ્યા વગર મૂક્યું છે, અંદર દુનિયાભરનો કચરો, ચાહનાઓ, અપેક્ષાઓ અંદર ભરીને બેઠા છીએ. રાજ્ય પાસે બી શું જોઈએ છે આપણે? પરમધામ. રાજ્ય મેર કરજો, રાજ્ય મેર કરજો. કઈ મેર જોઈએ છે? આ સંસારનું બધું મને મળી જાય. રાજ્ય જોઈએ છે, એ તો પરમધામ જઈને મળવાના જ છે. ખેલમાં શું જોઈએ છે? આપણી ચાહના શું છે? રાજ્ય કે રાજ્ય બનાવેલી દુનિયા? બોલવાનું નહીં, સાચું બોલવાનું. અંદર ચાહતો શું ભરી પડી છે? એક તરફ રાજ્ય છે, એક તરફ રાજ્ય બનાવેલી દુનિયા છે. બેમાંથી એક ચોઈસ કરવાની હોય, એકની પસંદગી કરવાની હોય, તો પહેલી પસંદગી શું છે? આપણી દુનિયા. રાજ્ય સેકન્ડ પ્રેફરન્સ છે આપણા માટે, એ ફર્સ્ટ પ્રેફરન્સ નથી. અને જો ફર્સ્ટ પ્રેફરન્સ થઈ જાય તો એકલા આવશે. એ કે છે હું તો તને સબ વિધ વતન સહિત. અરે એકલો થોડો આવવાનો છું હું, તો મને માંગી લે ને. પેલી એક વાર્તા હતી ને કે એક રાજાએ એકવાર એવું નક્કી કર્યું, બાંધી દીધો, અને પોતાના રાજ્યનો અનમોલ ખજાનાઓ જે હતા, હીરા મોતી માણેક સોનું ચાંદી દાગીનાઓ ઘોડાઓ અંદાજો જે કઈ કિંમતી વસ્તુ બધી એ ટેન્ટની નીચે ભરીને મૂકી દીધી.
અને ગ્રામજનોને કીધું જેને જે જોઈએ આજે લઈ જવાની છૂટ. કોઈ દાગીના પસંદ કરે છે, કોઈ ઘોડા પસંદ કરે છે, બધા અલગ અલગ પસંદ કરે છે. રાજા વચ્ચે આવી રીતે બેઠો છે તૈયાર થઈને. એમાં એક યુવાન ખટ 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 કરતો આવે, રાજાનો હાથ પકડ્યો કે રાજા આ મંડપની નીચેની કોઈ પણ વસ્તુ માંગુ? એ કેમ માંગે? મેં તારો હાથ પકડે, મેં તને માંગી લીધો, તું એ મંડપની નીચે છે ને. રાજા કે વાત સાચી ભાઈ, આજથી હું તારો. તો કે કોને પૂછીને બધું વેચે છે? બંધ કરી દે. આ બધું હવે કોનું થઈ ગયું? મારું થઈ ગયું. જયારે રાજા મારો થઈ ગયો તો મંડપની નીચેનું બધું પણ મારું થઈ ગયું. માંગી લો રાજજીને યાર, એ પ્રિયતમને માંગી લો ને. છૂટક પૂટક દુનિયા માંગીને શું ફાયદો? દુનિયા કેટલી આપણી કેપેસિટી પ્રમાણે માંગીએ. આપણે માંગીએ કેટલું? આપણી કેપેસિટી પ્રમાણે. વધારે માંગીએ ના શકીએ આપણે તો. અને એ દેત હે તો દેત આપ માફક. એ કેવું આપે? આપ માફક, જેવો છે એવું આપે. એકવાર એક રાજાના રાજ્યના અંદર ફરતો ખેતરોમાં જતો હશે. એક ખેતરમાં જઈને ઉભો રહ્યો. ખેડૂત ઉભો તો મારા જેવો. રાજાજી પધારો પધારો, ભલે પધાર્યા, વેલકમ આવ્યા. પછી હવે ખેડૂત પાસે બીજું તો શું ભેટ આપે? તો મસ્ત દૂધી ઉગી હતી. રાજાજી દૂધી આપું, શાક કરવા લઈ જવી છે. રાજા કે વિચારો ખેડૂત આટલો પ્રેમથી આપે છે, લાય ભાઈ કે મૂકી દે અંદર. 2-4-5 દૂધીઓ તોડી અંદર મૂકી દીધો. હવે રાજાને સામે કઈ રિટર્ન ગિફ્ટ કરવી પડે ને. એ દૂધીની કિંમત કેટલી? 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયા. 50 રૂપિયા. ઓ દેત આપ માફક, ગરાનો હાર કાઢી નાખી દીધો. લે, દૂધી કેટલાની હતી? 50ની. એને આપ્યું કેટલાનું? 50,000નું. એ 50નું આપે તો રાજા સનો. ઓ દેત આપ માફક, રાજ્ય આપે તો કેવું આપે? આપ માફક. પોતાની રૂહોને પોતાના બનાવી લેવાનું આપે, પોતાના તરફ ખેંચી લેવાનું આપે. એ કઈ તમને છૂટક પૂટક થોડું આપે મારા સાથીઓ. દેત આપ માફક, એ જેવો છે એવું આપે. હક पैगाम भेजत है सो देत साहेदी कुरान. આ સંદેશો રાજ્ય જ મોકલે એની ગેરંટી શું? કારણ કે દુનિયા પાછી ગેરંટી માંગે ને. આવું પરમધામ છે એની સાબિતી શું? આવા રાજ્ય છે એની સાબિતી શું? તમે કહો કે મારો રંગ મોલ 9 બોમ્બ 10મી આકાશીનો છે એવું તમે કહો છો, એની સાબિતી શું? તો રાજ્ય કે છે મેં સાબિતી આપવા માટે અગાઉથી ગ્રંથોની અંદર એની સાક્ષીઓ મૂકી દીધી. એ સિવાય બીજું કઈ સાક્ષીઓ હોય? આ ઘર ભરતભાઈનું જ છે, એની સાક્ષી ગેરંટી શું? તો પંચાયતના રેકર્ડ ખોલાવો ભાઈ, અંદરથી નીકળશે નરસિંહ દાદાના બાપ, એમના બાપાનું ને એમના બાપાનું ઉતારો નીકળશે. હા ભાઈ આ ઘર મારું છે, સાબિત થઈ ગયું ને. પરમધામ છે, રાજ્ય છે, રંગમહોલ છે, અંદર લીલાઓ ચાલે છે, એની સાક્ષી શું? કેમ કઈ માની લઈએ? તો રાજ્ય કે છે હુકમે વેદ કતેબ में લાખો लिखे નિશાન. મારા હુકમથી મેં આ જગતના શાસ્ત્રોમાં મારી સાક્ષીઓ લખાવી દીધી. હવે તો વિશ્વાસ કરો કે હું છું કહેવા વાળો, દુનિયાને કરવા વાળો, બનાવવા વાળો. મારાથી ઉપર કોઈ જ નથી. તમારું મારા સિવાય કોઈ નથી અને મારું તમારા સિવાય કોઈ નથી. કારણ કે તમે ને હું તો આશિક અને માશુક એક છીએ, બે નથી. જુદા થોડા છીએ. દુનિયા બોલે તો છે આત્મા સો, વાહ, પણ પૂછજો કોઈક વાત. આત્મા સો પરમાત્મા એવું કહે પછી પૂછો ને ભાઈ આત્મા એ જ પરમાત્મા છે તો તમારી અંદર આત્મા છે? તો કે હા. તમે શું બની ગયા? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી બોલો. આત્મા સો પરમાત્મા. તમારી અંદર આત્મા છે? તો કે હા. તમે શું બની ગયા? પરમાત્મા. અને જો પ્રાણનાથજી વિતકમાં આ વાતો સમજાવે છે કે જો જગતમાં પરમાત્મા હોત, આ સંસારમાં જગતમાં પરમાત્મા હોત તો ભંગ બ્રહ્માંડ ન હોતા. આજે બીજી વાત એમને એ સમજાવી કે જે બધાની અંદર ઘટમાં એક તનની અંદર આત્મા છે અને આત્મા સો
પરમાત્મા બધાની અંદર પરમાત્મા બેઠેલો છે, તો પરમાત્મા જ્ઞાની છે કે અજ્ઞાની? તો કે તો પૂર્ણજ્ઞ છે, સંપૂર્ણ જ્ઞાની વાળો છે. તો શાસ્ત્રો કોના માટે આવ્યા જગતમાં? આપણે બધા તો જ્ઞાની, તો શાસ્ત્રો કોના માટે આવ્યા ભાઈ? અજ્ઞાની માટે શાસ્ત્ર આવ્યા. અને તમે કહો છો અમે તો પરમાત્મા છીએ, તો તમે તો સંપૂર્ણ જ્ઞાની થઈ ગયા, તમારા શાસ્ત્રોની ક્યાં જરૂર છે? તો શાસ્ત્રો કોના માટે આવ્યા? ભાઈ આ આત્મા સો પરમાત્મા એ આ જગતની વાતો નથી. આ વાત દુનિયા સમજતી નથી. રાજી કે છે એ તો અખંડ ઘર જ્યાં છે ત્યાં મારી રૂહો અને હું બે એક છીએ, ત્યાં જુદાગી નથી. એ આત્મા સો પરમાત્મા. તો કે હક पैगाम भेजत है सो देत साहेदी कुरान. રાજી જે સંદેશા મોકલે છે એની સાહેદી, સાક્ષીઓ કુરાનમાં પણ લખી અને શાસ્ત્રમાં પણ લખી. દે સાહેદી ખુદા ખુદાએ કી સો ખુદાઈ કરે બયાન. ખુદાની સાક્ષી કોણ કરે? ખુદ કી પહેચાન કરાવે સોઈ ખુદા. દુનિયાના શાસ્ત્રો એમ કે છે ખુદ કી પહેચાન કરાવે સોઈ ખુદા, કે ખુદાની પહેચાન ખુદા સિવાય બીજો કોણ કરાવી શકે? કારણ કે જગત તો એને ઓળખતું જ નથી. એટલે અહીંયા આગળ પ્રાણનાથે આવી અને પોતાની પહેચાન કરાવી. પણ આપણે પ્રાણનાથને જ ના ઓળખ્યા. ઓળખ્યા કઈ? પ્રાણનાથ એટલે કોણ? મહેરાજ ઠાકુર, કેશવ ઠાકુરનો દીકરો, એ પ્રાણનાથ ને. મહેરાજ ઠાકુર અને પ્રાણનાથ બે એક કે જુદા? જુદા. જ્યાં સુધી આ વાતની સમજમાં નહીં આવે ને ત્યાં સુધી ફોટા લઈને બેસી જઈશું કે આ મારા પ્રાણનાથનો ફોટો છે. આ પ્રાણનાથનો ફોટો ન હોય, મહેરાજ ઠાકુરનો ફોટો હોય. જે તનમાં બેસીને અક્ષરાતીત આ જગતમાં લીલા કરી રહ્યા છે, જે તનના માધ્યમથી આ વાણી અવતરિત થઈ, એ એમ કે છે કે એ બાની મહેરાજ સે ન કહેવાય. હૃદય બેસી કેવડાવે શ્રી પ્રાણનાથ. એ કે મારાથી આ વાણીનો એક શબ્દ બોલી શકાય તેમ નથી. બોલાવા વાળો બીજો છે, બોલાવે છે એ. મારા મોઢેથી તો ખાલી શબ્દ નીકળે છે, હું બોલવા વાળો નથી. હવે જયારે જે તનમાં બેસીને રાજ્ય લીલા કરે છે એ આટલી નિર્મલતા કરી શકે છે, અને અમે કે હા હા મારા જેવો તો કોઈ વક્તા નહીં, મારા જેવો કોઈ જ્ઞાની નહીં. જયંતિભાઈ એટલે જયંતિભાઈ, બાકી સબ પાની કમ. અરે આ જગતમાં કોઈની હેસિયત નથી કે મારા પ્રાણનાથની વાણીનો એક શબ્દ ઉચ્ચારી શકે. બોલવા વાળો પણ એ જ છે. આજે ભરતભાઈના ત્યાં આ વાણી ચર્ચાનું આયોજન કરી નાખ્યું એમની મરજીથી ના. હક ઉપજાવત, રાજ્ય દિલમાં ઉપજાવે છે કે તું આમ કર. બાકી આખી દુનિયા જુઓ, ગણપતિ કરે ને ગ્રહો શાંતિ કરે. આપણને ગણપતિ ના નડે. આ મારો ધણી છે, ગણપતિ જ છે, ગણોનો પતિ, સમૂહનો ધણી, 12,000 નો ધણી. એ આવે ત્યાં મારે હુંડાળાની જરૂર પડે નહીં. આવી ગયો મારી રૂહોનો, મારી આત્માનો ધણી આવી ગયો. હવે મારે બીજાની જરૂર ન પડે. અને ગ્રહો આપણને નડે? આપણે નડીએ. હા, આપણે આખા ગામને નડીએ. આપણને કોઈ ના નડે. હે ને ભાઈ? આપણે આખા ગામને નડવાનું ને. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. ના આપણે કોઈને નડીએ ના કોઈ આપણને નડે. મારી બ્રહ્મ સૃષ્ટિ તો કેવી છે, અત્યંત નિર્મલ. જે દિલમાં અક્ષરાતીત બેઠેલો હોય એની અંદર કુડ કપટ આવે ક્યાંથી? કોલ, ફેલ અને હાલ માત્ર કહેવાથી હું બ્રહ્મ સૃષ્ટિ છું એટલું કહેવાથી કશું જ ના થાય. શું કે છે જોઈ લો. ખસમ ખસમ તો કરત હે પણ ખસમ ન આવત ભાર. ધની ધની તો કરીએ છીએ, રાજ્ય રાજ્ય તો કરીએ છીએ, પણ રાજ્યને દિલમાં તો બસાવતા નથી, પહેચાન તો કરતી નથી. માથે એના હુકમને તો
ચડાવતા નથી ત્યાં ધની ધની કરવાથી, ખસમ ખસમ કરવાથી શું થાય? ના હુજ્જત રૂહ અર્શ કી. દાવો તો લીધો બ્રહ્મ સૃષ્ટિ છું, પણ હજુ દાવાનું પાલન પણ કરી શક્યા નથી. આ થાય તો કે છે તો હોત ના, જ્યાં સુધી ના થાય ને ત્યાં સુધી હોત ના દિલ કરાર. દિલમાં શાંતિ કેમ કે ના આવે? કોલ ફેલ ને હાલ, કોલમાંથી પરિવર્તિત થઈ અને ફેલમાં, અને ફેલમાંથી પરિવર્તન થઈને હાલમાં કહેની, કરની અને રહેની, આ ત્રણમાં જ્યાં સુધી પરિવર્તિત ન થઈએ ત્યાં સુધી ધનીની પહેચાન નથી થઈ આપણને. એટલે કહ્યું ખસમ ખસમ તો કરત હો. આપણે બધાએ રાજી 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 તો કરીએ, પણ શું રાજી કોણ છે સમજ આવી? પહેચાન થઈ? હમણાં જ સમજતા ને પ્રાણનાથ કોણ? કોણ પ્રાણનાથ? મહારાજ ઠાકુર પ્રાણનાથ? ના મારા સાથીઓ, બ્રજની અંદર આવવા વાળો પણ એ જ મારો પ્રાણનાથ હતો. રાસમાં પણ આવવા વાળો મારો પ્રાણનાથ હતો. અરબમાં આવવા વાળો પણ મારો પ્રાણનાથ હતો. દેવચંદ્રજીની અંદર પણ મારો પ્રાણનાથ હતો. અને આજ મહારાજ ઠાકુરમાં પણ એ જ મારો પ્રાણનાથ છે. પ્રાણનાથ નિજ મૂલપતિ, એ મારો આત્માનો ધણી છે. એ અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ સચ્ચિદાનંદ, એ પ્રાણનાથ છે મારા સાથીઓ. એ કોઈ માનવ તનને પ્રાણનાથ નથી કીધું. આટલી સાદી સમજ આવી જાય, સૌથી પાયાની સાદી સમજ. કેટલી સરળ વાત છે કે પ્રાણનાથ ઇઝ નોટ ધ નેમ ઓફ બોડી. પ્રાણનાથ કોઈ વ્યક્તિનું, કોઈ તનનું નામ નથી. કેટલી સાદી સમજ છે. પ્રાણનાથ કોણ છે? પ્રાણનાથ ઇઝ ધ નેમ ઓફ સોલ, અક્ષરાતીત. એ પ્રાણનાથ છે. આ દેખાય છે એ પ્રાણનાથ ન હોઈ શકે. આ બોલે છે એ પ્રાણનાથ. એના હુકમ વગર તો એક શબ્દ પણ ના નીકળે. ભૂલથી એ માનતા હોય કે જયંતિભાઈ બોલે તો ભૂલ પડી. આ વાણી કોની? જો હા હું મારા મોઢાની વાત કરતો તો બરાબર છે, હું તો લખેલું છે એ સમજાવું છું. ભાઈ આ લખવા વાળો કોણ છે? એ પ્રાણનાથ છે. આ લખવા વાળો હું નથી, લખવા વાળો મારો પ્રાણનાથ છે. એને આ વાણી આપણને આપી. કોલ, ફેલ અને હાલ. કહેની. કહેની શું કે છે રાજી? કહેની કોને કહેવાય? વાંચવું, લખવું, બોલવું, સાંભળવું, વિચારવું, આ બધું કહેની. અને આપણે ક્યાં લાગ્યા છીએ? કહેનીમાં. આ વાણી પારાયણ કરવા માટે આવીને બોલીએ છે શું? એ સતવાની મત થકે લેવું જોઈને કોસાર. અને કરીએ છે શું? એ સતવાની પઢ કે, યા તો એ સતવાની પૂજ કે. પૂજ્ય છે જ. આ સતવાની પૂજ્ય છે. કેમ? મારો પ્રાણનાથ આ શબ્દ શબ્દમાં પોતાની પહેચાન કરાવી રહ્યો છે. પણ ખબર ક્યારે પડે પ્રાણનાથની? જ્યારે ખોલીને મથીએ ત્યારે. મથ્યા વગર પ્રાણનાથની પહેચાન થોડી થાય. ખાલી વાંચવાથી શું થાય? અચ્છા, લખવું, સરસ સરસ વાતો લખવાથી શું થાય? આચરણમાં ન હોય તો બોલવું, આટલું બધું બોલતો હોવ, સરસ સરસ ચર્ચા કરતો હોવ, અને એક શબ્દ જો મારા આચરણમાં ન આવે તો મારું બોલેલું નકામું. સાંભળવું, આપણે આટલી ચર્ચાઓ થાકી પડે. પૂજ્ય સરકાર સાહેબ વખતથી લઈને આજ દિન સુધી ચર્ચાઓ સાંભળા. છેલ્લે તો સરકાર સાહેબ શું કહેતા ખબર છે? કબ તક સુનોગે? અંતિમ શિબિર જે હતી ને જયપુરની અંદર, ત્યાં સરકાર કહેતા કબ તક સુનોગે? બસ સુનના ही है, सुनना ही है. બદલાવ તો કુછ લાના નહીં है. પરિવર્તન નથી કરવું, ખાલી સાંભળવું જ છે. ઓર ચર્ચા સુનાવો, ઓર ચર્ચા સુનાવો. એ કે મેં પહેલાથી છેલ્લા પાના સુધી બધી ચર્ચા સંભળાવી દીધી. હવે બાકી શું રહ્યું છે? એટલે સાંભળી બધાએ આપણી, અને હજી સાંભળ્યા જ કરીએ છીએ. ચર્ચાઓ સંભળાવો, પણ સાંભળ્યા પછી હતા એવાના એવા. તો એ કહેની. વાંચવું, લખવું, બોલવું, સાંભળવું અને વિચારવું. અહીં બેઠા બેઠા વિચાર કરતા આપણે કાલથી તો આપણે આમ જ કરવું છે. જેવા ઉભા થયા વિચાર આપણા ખતમ. તો વિચારેલું પણ નકામું. આ કહેની છે, કરની આના અમલમાં છે. અને જેને અમલ કર્યો ને, રહેની રૂહ પહોંચાવે, કહેની લગ રહી ચામ.
પરિવર્તન આવી જાય તો એ જ ક્ષણે આત્મ જાગ્રત. આત્મ જાગૃતિનો માર્ગ જ આટલો છે. પાણી મંથન, ચિતવન અને રહેણી. પરિવર્તન થઈ જાય મારા સાથીઓ. લોભ, લાલચ, ઈર્ષા, દ્વેષ, વેર, ઝેર, અહંકાર જેને સ્પર્શે પણ નહીં, સ્પર્શે પણ નહીં. આપણને ખરું કઈ લોભ ખરો આપણને? લોભમાંથી મુક્ત થઈ ગયા છીએ, મુક્ત. અચ્છા, લાલચો ખરી કઈ આપણને? જરાય નહીં, મુક્ત. અચ્છા, આપણને કઈ ઈર્ષા થાય? કોઈ નથી. અચ્છા, નિંદા તો આપણે કરતા જ નથી કોઈ દિવસ કોઈની, હે ને? અને અહંકાર તો આપણામાં એક સેજ નથી આવ્યો. ત્યારે આપણે શું કહેવાઈએ? બ્રહ્મ સૃષ્ટિ. હુજ્જત ના હુજ્જત રૂહ અર્શ કી. દાવો લીધો બ્રહ્મ સૃષ્ટિનો. દાવો લઈને શું? દાવા પ્રમાણે ચાલીએ નહીં તો શું થાય? અરે આ ગામમાં તમને ખાલી સરપંચ બનાવી દેવામાં આવે ને તો એ દિવસથી માથાની જવાબદારી અનેક ગણી વધી જાય. ખાલી સરપંચ થઈ ગયા તો અહીંયા તો આપણે તો કેવા છીએ? બ્રહ્મ સૃષ્ટિ, રાજ્યની અંગના, મિસિસ અક્ષરાતીત. હાય હાય હાય, મિસિસ અક્ષરાતીત. કેટલી મોટી ઉપમા આપણને, કેટલી મોટી પદવી મળી ગઈ. દાવો શાનો લીધો? બ્રહ્મ સૃષ્ટિનો, રાજ્યની અંગનાનો. અરે હું પરમધામની આત્મ છું યાર. આ દુનિયા મને કેમ કરીને આકર્ષી શકે? જે સર્વશ્રેષ્ઠ મને પ્રાપ્ત થઈ ગયું પછી એનાથી નીચેનું મને કેવી રીતે આકર્ષી શકે? એનાથી નીચાનું આકર્ષણ મને કેમ કરીને રહે? જયારે સર્વશ્રેષ્ઠ પ્રાપ્ત થઈ જાય પછી દિલના કોઈ ખૂણામાં પણ એની ચાહના ન રહેવી જોઈએ. હર્ષ દિલ તો કેમ કઈ થાય? જ્યારે એ દિલમાં પરમધામ ભરેલું હોય, એ દિલમાં રાજ્યની શોભા શિંગાર ભરેલો હોય, એ દિલમાં રાજ્ય સાથેના સંબંધો ભરેલા હોય, એ દિલને હર્ષ કહેવાય. રાજ્ય કે દિલ બે હોય, એક દિલ મજાજી, એક દિલ હકીકી. એકમાં હક બેઠા છે અને એકમાં સંસાર ભર્યો છે. સમજાય છે મારી વાત? રોજ પ્રયાસ કરો મારા સાથીઓ. આ એક દિવસનું નથી, એક દાડામાં પરિવર્તન નહીં આવે. ડેઈલી પરિવર્તન, ડેઈલી મંથ્યા કરો. રાજ્ય સાથે વાણી ચર્ચા રોજ રોજ મંથન કર્યા કરો. એટલા માટે તો રાજ્ય આપણને ભય છે, ડર છે કે આ ગાભાજી થઈ ગયું, સેજ પૂજામાં આમ થઈ ગયું તો રાજ્ય મને સજા કરી દેશે. એવું મારે એક મિત્ર હતો, એ કે મારે માતાજીને નિવેદ કરવા પડે. બોલે હું કામ કરવા? નથી કરતા. અમને તો કોઈ નુકસાન થતું નથી, તમે શું કામ કરો છો? એટલે કે તમે નથી માનતા ને એટલે તમને નુકસાન થતું નથી. અમે માનીએ છીએ એટલા માટે અમને વિતાડે છે માતા. તો માનો જો હું કરવા એ માતાને યાર, જે વિતાડે. અમે નથી માનતા તમારું કઈ બગાડે નહીં, અને તમે માનો અને નિવેદ ના કરો તમારું બગાડે. એટલે આપણે રાજ્યને ક્યાં બેહાડી દીધા? એ માતાના તુલ્ય. કે આપણે બેઠા ઘરમાં રહીને હરખી સેવા પૂજા ના થાય તો રાજ્ય આપણને ખેદાન મેદાન કરી નાખે. નહીં, ભય કાઢી નાખો, ભય મુક્ત થઈ જાઓ. વિજય, અભય, આનંદ, વિજયાભિનંદ આવ્યા છે. અભય કરવા વાળા છે, ભય મુક્ત કરવા વાળા છે, સદા આનંદમાં લઈ જવા વાળા છે, અખંડ આનંદની પ્રાપ્તિ કરવા વાળા છે. અને એ આનંદ કરવા વાળો હોય, એ અભય કરવા વાળો હોય, તે ભય શાનો હોય? રાત દિવસ મંથન કરો ને, કોણ અટકાવે છે? રાત્રે ઊંઘમાંથી ઉઠી ગયા, નીંદ નથી આવતી, ખોલીને બેસી જાઓ. રાત્રે રાજ્યનું વના દેવાના હોય. ભય મુક્ત થઈ જાઓ, બિલકુલ ભય મુક્ત. સુંદરસાજી, બદલાવ નહીં આવે ત્યાં સુધી આ વાણી 1000 વાર પોકાર કરશે, કોઈ ફરક નહીં પડે. આત્મ જાગૃતિ માટે ભીતરી બદલાવ અત્યંત જરૂરી છે. ના હુજ્જત રૂહ અર્શ કી તો હોત ના દિલ કરાર. હાય હાય, જ્યાં સુધી આ ના થાય ત્યાં દિલમાં શાંતિ ન થાય, પ્યાસ ના બુਝે, કરાર ના આવે, મજા ના આવે.
જ્યાં સુધી હું ધનીની અંગના નાર, હું અક્ષરાતીતની અંગના, હું પરબ્રહ્મની અંગના, હું રાજ્યની અંગના, મિસિસ અક્ષરાતીત છું. આવા દ્રઢ ભાવ સાથે આપણે સૌ જીવનમાં સંસારના કાર્યો કરતા કરતા, હા, પાછું રાજ્ય ક્યાંય એવું નથી કીધું કે તું તારું ધંધો રોજગાર ખેતીવાડી બધું બંધ કરી દે માત્ર ખૂણાબેન મારા લીંબેજા રાજી 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 કરવા માટે. બિલકુલ નહીં. સંસારની બધી જ પ્રવૃત્તિ કરો ને, પણ દિલમાં દીવો સતત જાગૃત પ્રગટેલો હોય કે હું તો રાજ્યની અંગના છું. જ્યાં મોકો મળ્યો રાજ્ય, પરમધામ યાદ આવી જાય. એટલા માટે રાજ્ય 25 પક્ષનું વર્ણન કરી દીધું, રંગમહોલની શોભાનું વર્ણન કરી દીધું, રંગમહોલની લીલાઓનું વર્ણન કર્યું. ક્યારેક તો અહેસાસ કરો કે મારો હાથ રાજ્યના હાથમાં પરોવાયેલો છે, એના એ હાથની કોમળતાનો અહેસાસ તો કરો. આંખ બંધ કરીને રાજ્ય મારી બાજુમાં, મારો હાથ ક્યાં છે? રાજ્યના હાથમાં. જ્યાં બેઠા સુખપાલમાં બેઠા હો તો અહીંયા મારો હાથ રાજ્યના હાથમાં છે. પાટઘાટ પર બેઠા હોય તો એ રાજ્યનો હાથ મારા હાથમાં છે. ક્યાંક ફૂલબાગમાં ગયા તો એ રાજ્યનો હાથ મારા. એ હાથની કોમળતા, એ હાથની નરમાઈ, એની લજ્જત દિલમાં અહેસાસ કરો કે પ્રીતમ સદા મારી સાથે જ છે. આ ચિતવન છે. હાલતા ચાલતા છે, હાલતા ચાલતા રૂહોની સ્થિતિ શું હોય? રાજ્ય કે છે ખાતે પીતે ઉઠતે બેઠતે સોવન સુપન જાગ્રત પલ ના છોડે માશુક કો જાકી અસલ હક નિસ્બત. દરેક અવસ્થામાં મારો પ્રિયતમ મારી હાથે છે. કોઈ બેનનો પતિ પરદેશ ગયેલો હોય તો એ બેનને પતિને યાદ કરવો પડે, અને એના એક એક ધબકારામાં એ વસેલો જ છે. એક એક ધબકારામાં એને યાદ કરવો ના પડે, એ યાદ જ હોય. એ રોટલી વણતી હોય ને તો રોટલી જેવી ગરમ ગરમ તવામાંથી ઉતરે અને ઘી લગાડે, એ બેઠા વખત હા એમને પહેલી રોટલી હું આપી દે. બસ આટલો ભાવ લો તો રાજ્યને ભોગ લાગી ગયો. નંગા ન જડી તો ચોકી પર દઉં એવું નહીં બેહાડા તો ચાલશે. પેલો ભોગ લાગી ગયો રાજ્યને. પેલી રોટલી ઉતરતી ને ઉતરતી, ઓય હોય મારો ધણી હોત તેને રોટલી ખવડાવી દેતું, આ તાજી તાજી ગરમ ગરમ. આ ફૂલકું પેલું મારા ધણીનું હોત. આટલું દિલમાં ભાવ લાવ્યા, આ ભોગ લાગ્યો. કેસરબાઈ કે ક્યારેક પોતાના મહોલ તો પધારાવો, ક્યાંક અંદર તો બોલાવો. કેસરબાઈના ઘેર તો રોજ બોલાવીએ છીએ, હે ને? તે તો રોજ મોકલ્યા. કેસરબાઈ કે મહોલ પધારો કરે મેં બધી. કેસરબાઈ અરે ક્યારેક એ તો બોલા મારા મંદિરે પધારો મારા વાલા, મારા હૃદય મંદિરમાં પધારો. આવો ધણી આજ ભોગ લગાડો, આવો ધણી ચલો જમી લો ને. ત્યારે ભોગ લાગી ગયો. કેટલી સરળ પદ્ધતિ નિજાનંદીય છે. આનાથી સરળ બીજું શું હોઈ શકે મારા સાથીઓ? રાજ્ય ક્યાંય ગૂંચવાડામાંથી હોમ હવન યજ્ઞ જપ તપ બધામાંથી મુક્ત કરી અને એક અક્ષરાતીત સાથે આપણો સંબંધ જોડી આપ્યો. આજે લગ્ન પ્રસંગ છે, અત્યારે તો હું હોવું જોઈએ અહીંયા આગળ. વચ્ચે પેલું ચોક કરીને બ્રાહ્મણો આહુતિ હે શું કે પાછા એને ના ના અંદર હોમે એટલે ઓમ સ્વાહા ઓમ સ્વાહા. અરે સ્વાહા સ્વાહા થઈ ગયું. શું આપી દે? મેં તો શું આપી દીધું? મારું શરીર સ્વાહા, મારું મન સ્વાહા, બધું રાજ્ય તારા ચરણોમાં સ્વાહા. કેટલું સરસ ગ્રહ શાંતિ થઈ ગઈ આજે. થઈ ગઈ ને? આનથી સારી ગ્રહ શાંતિ હોય? આનથી સારા ગણપતિ હોય ક્યાંય? કેવું સુંદર બ્રહ્મ સૃષ્ટિઓનો દિલમાં ભાવ, કેવું સુંદર આયોજન. બસ આ આપણા લક્ષણો છે અને એ લક્ષણો સદા માટે આપણે દિલમાં ધારણ કરી લઈએ. સુંદર સાજી ઘણું બધું કહેવા જેવું છે, કારણ કે બધા લેટ લેટ આવતા ગયા ને થાય હજુ બોલતો જો એમના માટે. પણ આગળવાળા આમને તપ કર્યું, પાછળવાળા રહી ગયા ને. ચલાવું હજી કલાક તમારા માટે? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. ચાલો સુંદર સાજી સમાપ્તિ તરફ આગળ વધીએ આપણે. 10 और 2 बुरज जो कहे. નારિયેળ તૈયાર રાખજો હા ફોડવાનું. કેમ આપણે શું કર્યું? ફરી વાર હા, તમારી ટીકા કરવા માટે નહીં, કોઈ ફોડજો જ. શાના માટે ફોડીએ છીએ? કોઈ પણ કાર્ય શાના માટે કરીએ છીએ એની સમજણ દિલમાં રાખીને કરજો. આપણે બ્રહ્મ યજ્ઞ કર્યો. દુનિયાવાળા
એમનો યજ્ઞ કરે ને, કોઈ એક કુંડી કરે, કોઈ નવચંડી કરે, કોઈ વળી નાથી વધારે કુંડી કરે બધા યજ્ઞ. અને તમે એમની પત્રિકા આવે ને તો જરા વાંચજો. પત્રિકાની સમાપ્તિ ક્યારેક શું લખ્યું છે? નાળિયેર હોમવાનો સમય. એટલે યજ્ઞમાં સૌથી છેલ્લું શું હોમવાનું? આપણે શું કર્યું આજે? બ્રહ્મ યજ્ઞ. એટલે છેલ્લે શું હોમવાનું? આ ઉતારો ને, આ નાળિયેર છે. કયું નાળિયેર હોમવાનું છે? મેનું. આ એટલે માથું કાપી નથી આપવાનું. પાછા ભૂલથી એવું ના કરતા, જો કે નહીં કરો એ વિશ્વાસ છે. પણ હોમવાનું શું છે? મેં. મારી મેં ખતમ થઈ જાય તો નાળિયેર ચડી ગયું રજીને. અત્યારે ભલે તોડજો, પણ ભવિષ્યમાં કોઈ જગ્યાએ ના હોય ને તો ટેન્શન ના લેશે. કરે નાળિયેર ના ફોડ્યું. અરે ફોડ્યું, કારણ કે શું ફોડ્યું એમને? માથું. મેં ખુદ સમર્પિત કરી દીધી. નાળિયેર હોમાઈ ગયું મારા સાથીઓ. ફૂલ તો મારા રાજ્યને આપણે વધામણું કરવા માટે ઉછાળીએ છીએ. આજ મારા ઘેર મારો પ્રિયતમ પધાર્યા છે તો ફૂલોથી એમનું હું સ્વાગત કરું છું, વધાવું છું મારા ધણીને. એટલા માટે ફૂલ ઉછાળીએ છીએ. આપણે કરવું પડે ને. ધણીજી આવે તો એમના પગ પડે ત્યાં ફૂલ નથી બિછાવતા આપણે. બસ આજે ધણીજી મારા ઘેર પધાર્યા, ફૂલ બિછાવીએ. સમજાય છે મારી વાત? સુંદર સાચી. બોલો શ્રી જય જય. બસ આ બધા અંદરથી જેટલા વેમ હોય અથવા તો કોઈ પણ પ્રકારની અજ્ઞાનતા હોય તો એ આપણે કાઢી નાખવી છે. 10 और 2 બુરજ જો કહે. બુર્જ એટલે સૌથી મોટા. કયા મોટા કીધા? 2. 10 और 2, 10 અને 2 12. 12 બુરજ. કયા 12 બુરજ? તો કે 10મી સદી, 11મી સદી અને 12મી સદી. 10 और 2 બુરજ જો કહે. આ સદીઓને મહાન કહી. શામાં લખ્યું છે? તો કે કુરાનની અંદર. કુરાનમાં શું લખ્યું? 10મી સદી અને 12મી સદી આ બહુ જ મહાન સદી હશે. કેમ કે આ સદીની અંદર અક્ષરાતીત પરબ્રહ્મ આ જગતની અંદર પધારશે. પોતાનું બ્રહ્મ જ્ઞાન પોતાની આત્માઓ સાથે આ જગતમાં આવશે. એટલા માટે એને મહાન સદીઓ કીધી. 10 और 2 બુરજ જો કહે સો 12 ही क़यामत के पूरे भे. આપ અક્ષરાતીત પરબ્રહ્મ આ જગતમાં પધાર્યા, પોતાનું સર્વોચ્ચ જ્ઞાન આ જગતમાં જાહેર કર્યું અને એ જ્ઞાન લઈને જે આત્માઓ આત્મ જાગૃતિ તરફ આગળ વધી એ આત્માઓ માટે ખેલ ખતમ. દુનિયા માટે ભલે જ ખેલ ચાલુ છે. આપ મુએ પીછે ડૂબ ગઈ દુનિયા. જે જાગૃત થયો એના માટે ખેલ ખતમ. એના માટે એક અક્ષરાતીત એક પરબ્રહ્મ સિવાય કશું નહીં. દુનિયા ભલે હાય હાય કરતી મરી જાય, આપણને શું ફરક પડે? પોટલા બાંધી લો ને યાર. આ જગતની બધી સંપત્તિ તમે એકલા એકઠી કરી લો. રાજી કે છે ઇન માયા સે કોઈ ન ગાયા. આજ દિન સુધી કોઈ તૃપ્ત થયું જ નથી. થાય ખરું? મુકેશભાઈ થઈ ગયા? કોઈ ના થાય. આપણે થઈ જઈએ. કેમ? મને અખંડ ઘર મળી ગયું, અખંડ ખજાનો મળી ગયો. એને જૂઠ તરફની ચાહનાઓ ખતમ થઈ જાય મારા સાથીઓ, અંદરથી નીકળી જાય. ફરીવાર પ્રવૃત્તિ બંધ નહીં કરે, પણ જોઈએ કેટલું મળી જાય છે ને. ખૂટ પડે છે, એમાં તૂટ પડે છે, બસ બહુ થઈ ગયું. આપણા વડીલો શું કહેતા કે 3 પ્રકારનું સુખ. પહેલું સુખ જાતે નરે. સારું સ્વાસ્થ્ય છે. પૈસાથી સારું સ્વાસ્થ્ય ખરીદી શકાતું નથી. જો ખરીદી શકાતું હોત તો મુકેશભાઈ નો છોકરો ઢોલમ ઢોલ થઈ ગયો છે. એ ન હોત. ન ખરીદી શકાય. પૈસાથી સારું સ્વાસ્થ્ય ન ખરીદી શકાય. પૈસાથી સારી ઊંઘ ન ખરીદી શકાય. પૈસાથી આ જગતની કોઈ વસ્તુ હા બાહ્ય વસ્તુઓ ખરીદી શકો, એને આંતરિક આનંદ ન આવે. આનંદ તો એને પ્રાપ્ત કરી લેવામાં આવે, એની મસ્તીમાં આનંદ આવે. નહીં તો નાગા બાવાઓને કોઈ પગે જ ના લાગતું હોત. એમની પાસે તો કપડો નથી.
આપણે તો બંગલાઓ છે, ગાડીઓ છે, આપણે તો સંસારના સર્વાધિપતિ થઈ ગયા છીએ. નાગાબાઓએ બધું હતું એ છોડ્યું. શું કરવા છોડ્યું? એ પરમ આનંદને પ્રાપ્ત કરવા માટે. આનંદ પ્રાપ્ત કરવા માટે હતું એ છોડ્યું, અને આપણે આનંદ પ્રાપ્ત કરવા માટે ભેગું કરીએ છીએ. આનંદ શામાં છે? બુદ્ધિશાળી આપણે કે જેને છોડ્યું એ. અને આપણે અને છતાંય પાછા ભેગું કરવાનું. હમણાં જ હું તો અમેરિકા જઈને આવીને આટલા રૂપિયા ભેગા કરી લીધા. બસ જલસા કરીને ભાઈ તું. ગર્વ મહેસૂસ કરીએ છીએ આપણે. મેં આમ કર્યું તો આટલા રૂપિયા ભેગા થઈ ગયા મારે. ગર્વ મહેસૂસ કરીએ છીએ. એ મહેસૂસ કરે કે મને રાજીનો બહુ આનંદ આવ્યો. આજે ચિત્તોમાં બેઠી હતી ને તો મને પરમધામ મોલ મેળા રાજી સાથે મસ્તી કરવાની બહુ મજા આવી ગઈ. એવું કઈ આવ્યું? એ આનંદ આનંદ ના કહેવાય? આ સંસારનો આનંદ જ આનંદ કહેવાય? શામાં આનંદ મહેસૂસ કરીએ છીએ આપણે? પરિવર્તન સુંદર સાથી, આ વૈચારિક પરિવર્તન, માનસિક પરિવર્તન જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી આનંદના ભાગીદાર નહીં બની શકીએ આપણે. અને બધું કર્યા પછી જોઈએ છે શું? માણસ ધન શાના માટે પ્રાપ્ત કરે છે? પ્રતિષ્ઠા માટે. પ્રતિષ્ઠા મળી ગઈ પછી શું જોઈએ છે? આનંદ. અંતિમ લક્ષ્ય શું છે? સિકંદર દુનિયા જીતવા નીકળ્યો. જીતતો હિન્દુસ્તાનની અંદર આવ્યો. એક જંગલની અંદર હતો. ત્યાં કોઈ મહાત્મા હશે. કોઈએ કીધું કે મહાત્મા બહુ પહોંચેલા મહાત્મા છે, તમારે મળવું જોઈએ. સિપાહીને મોકલે કે જા એને કહેજે કે મહાત્માએ મળવા કહ્યું છે, સિકંદર આવ્યા છે. મહાન સિકંદર અહીંથી નીકળ્યા છે. પણ બાબાજી કે મારે મહાન સિકંદરનું કઈ કામ નથી. મહાન એના ઘેર, એને મળવું હોય તો અહીં આવે. સિપાહીએ જયારે કીધું, સિકંદર મળવા ગયો કે મહાત્મા હું મહાન સિકંદર. કે હા ભાઈ બોલો. કે હું દુનિયા જીતવા નીકળ્યો છું. કે જીતી લે. મેં ઘણા પ્રદેશ જીતી લીધા. બહુ સરસ કર્યું. હવે શું કરે? હજુ કે થોડાક પ્રદેશ જીતી લઈશ. પછી શું કરે? બસ શાંતિથી આનંદથી જીવે. તો કે મેં એક પણ પ્રદેશ જીત્યા વગર અહીંયા આગળ શાંતિ અને આનંદથી જીવું છું. તારે શાંતિ અને આનંદ જ જોઈએ છે ને? મારી બાજુમાં એક ઝૂંપડી ખાલી છે, આઈ જાન ભાઈ. એના માટે હજારો માણસોની હત્યા કરવાની જરૂર નથી. એના માટે દુનિયા જીતવાની જરૂર નથી. તારા મનને જીતી લે તું. આનંદ જ આનંદ છે. આ મન છે ને, રાજ્યવાણીમાં લખે બડું ખરાબ છે. એ આપણને કે શાંતિથી બેસવા જ નથી દેતું. બસ આ વાત રાજ્ય આપણને સમજાય કે કયામત આવી ગઈ. જેને આ મનની સમજમાં આવી ગઈ ને, આ મન દોડાવે છે. મન હી નીલા, મન હી પીલા, મન હી કરાવે ફજીત. દુઃખી પણ એ કરે, સુખી પણ એ કરે. મનથી જે સુખી એને માટે કોઈ દુઃખ નથી. મનથી જે દુઃખી એને દુનિયાની કોઈ તાકાત સુખી કરી શકે નહીં. સાયકોલોજી વાળા થાકી ગયા ડોક્ટરો. મનથી દુઃખી હોય એને સુખી કોણ કરી શકે? અને જે મનથી સુખી છે એને કોઈ વિપરીત પરિસ્થિતિ પણ દુઃખી ન કરી શકે. એ વિપરીત પરિસ્થિતિમાં પણ હસતો હશે. મજા આવી. એને મોજ છે સાહેબ. અને બધાને ખબર છે કે આ સંસારની ઉપલબ્ધિઓ જેટલી બી કરી લો, આજે છે કાલ નથી. આજે નથી કાલ થશે. આપણી નજર સામે કઈ કેટલાય વ્યક્તિઓને આપણે કશું નહોતું, એની પાસે ઘણું થઈ ગયેલું જોયું. ઘણું હતું એને ખાલી થતા જોયા. આ તો સંસાર છે. વિપરીત પરિસ્થિતિઓ આવે પણ બધામાં ધૈર્ય રાખવું એ કયામત છે. આત્મ જાગૃતિ રાખવી એ કયામત છે. 10 और 2 बुरे जो कहे सो 12 ही क़यामत के पूरे पे ये तीसरी बड़ी फरिश्तों की फजर पीछे उठ खड़ी दुनिया नूर नजर पीछे उठ खड़ी दुनिया नूर नजर प्रकरण 22 चौपाई 516 दिन क़यामत के पूरे कहे सो खास मत वालों ने लहे क्यों लहे जाको लिखी दो जग जावे नहीं तीनों की शक पुरसिस का दिन साहेब दिखावे क़यामत को दूजा कोई न पावे 5 सूरत लिखी आम सिपारे ये समझे पाक दिल उजियारे ये 5 नेक अमल जो करे सो बिस्ती फुरमान से ना डरे और जुठा काम बद फैली करे सो दोजक की आग में परे हमेशा दोज की बदकार रोज क़यामत के हुए खुआर ये दिन किने न किया मुकरर ताए पहचानो जिन दही खबर कोई न जाने राह न जाने दिन इन समय हादिये किए चेतन उस दिन बदला होवे अति जोर हाथों सीधे साहेब करे मरोर
तित पहुंच के सुध दई तुम्हें किन बुजर की दई इत इन निहायती सरोज की कोई न पावे ए पासा पुरसिस का देखावे किन को नफा न देवे कोई तब कोई न किसी के दाखिल होए कुवत तीन समय कहूँ ये जाए तो कोई नफा किसी को न सके पहुंचाए हुक्म हादी का साहेब फुरमान करे सिफायत खुदा मोमिन पहचान मोमिन आकिंदारों को चाहे हक में भी उन्हीं को मिलावे। जब जाहिर हुआ रोजा और हज तब काजी खोला मुसाफ मगज ए बात साहेबे छत्र साल सो कही घर इमाम बिलंदी छत्ता को दई घर इमाम बिलंदी छत्ता को दई। जाहिर हुआ रोजा और हज આપણે કરવાની, આપણે રોજા રાખવાના, આપણે હજ કરવાની। આપણે કયા રોજા રાખવા છે? ભૂખ્યા રહેવાના નહીં। આપણે ભાઈ મુસલમાનો 30 દિવસના રોજા રાખે, અલગ અલગ વસ્તુઓ 2 દિવસ દરમિયાન નહીં જમવાનું। આપણે એવા રોજા રાખો કે આજે હું કોઈની નિંદા નહીં કરું। આજ રોજા, આજે શાનો રોજો છે? નિંદાનો। આવતીકાલે હું કોઈ અહંકાર નહીં કરું। રોજો શાનો રાખવો છે? રખાયો છે? ડાપણ તો આખા ગામનું છે। એક રોજો રખાયો છે, એક દિવસ માટે મારે આજે કોઈની નિંદા નથી કરવી। એક જ દિવસ માટે, પછી કાલ કરજો। એક દિવસ માટે મારે આજે કોઈની ઈર્ષા નથી કરવી, મારે કોઈના પ્રત્યે દ્વેષ નથી રાખવો, આજે મારે અહંકાર નથી કરવો। એક દિવસ માટે આજે કોઈ સાથે વેરઝેરમાં નથી રાખવું, બધા સાથે સમદ્રષ્ટિ। મારો જેની સાથે હું વાત પણ નથી કરતો એવાને જૈન મહારાજે પ્રણામ કહી આવ્યા છે, રામ રામ કહી આવ્યા છે। ભાઈ મજામાં? કહી આવો। શાનો કચરો ભર્યો છે અંદર? જેની સાથે આપણે વાત નથી કરતા એવાને જય અને જે બોલતા હોઈએ જય સ્વામિનારાયણ, જય સચ્ચિદાનંદ, પ્રાણ પ્રણામ, રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જે બોલતા હોય એ, પણ તમારા દુશ્મનને જય, જેનાથી વાત નથી કરતા એને જઈને કહી આવો ભાઈ રામ રામ। ફરક પડે? એક રોજો રાખવાના હો, એક રોજો થાયો છે, ક્યારે કરશો? શાબાશ, બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી। આપણે કરવાનો ભાઈ, એટલી બહેનોને નહીં। અને આપણી હજ, મુસલમાનો મક્કા મદીના જાય, આપણે હજ કરવા ક્યાં જવાનું? પરમધામ। કઈ બસમાં બેસીને? અહીંયા આગળ બેઠીને આંખ બંધ કરીને સુરતા, બસ આપણી હજ થઈ ગઈ। રોજા ઓર હજ આપણી જાહેર થઈ ગઈ। આટલું કરવું છે મારા સાથીઓ। અંદરથી કચરો કાઢવાનો છે। ઉપવાસ કરવાથી કઈ નહીં મળે। આ ઉપવાસ કરો, આના ઉપવાસ કરો। ભાગવત કે છે 1 લાખ ઉપવાસ એકાદશી કરે એને સ્વર્ગ મળે। હવે ક્યારે કરી રહેશો 1 લાખ એકાદશી? અરે માણસ મહિનામાં 2 એકાદશી આવે। 100 વર્ષ જીવે ને જન્મે દારાથી એકાદશી કરે, કેટલી કરે? અને એ 1 લાખ કરવા માટે કેટલા જન્મ લેવા પડે? અને ત્યારે સ્વર્ગ મળે। રાજજી કે છે હું તમને અખંડ મુક્તિ આપવા આવ્યો છું, સ્વર્ગની ટેમ્પરરી નહીં। અને તમારે એકે ઉપવાસ નહીં કરો તો ચાલશે, પણ ઉપવાસ કરો તો આ અવગુણો ના કરો, અવગુણ અંદરથી કાઢવાના ઉપવાસ કરો। અને સુંદર સાજી સૌથી મુશ્કેલ કામ આ છે, સૌથી ભારે કામ આ ઉપવાસ કાઢો। કો તો કાલે જમવાનું બંધ કરી દઈશું અમે। એ સરળ છે, સરળ છે ને? જમવાનો ઉપવાસ કરવો બહુ સહેલો છે, પણ આજે મારે નિંદા નથી કરવી એ કેટલો ભારે ઉપવાસ છે। આજે મારે ઈર્ષા નથી કરવી એ કેટલો ભારે ઉપવાસ છે। આજે મારે જરાય અહંકાર નથી રાખવો, મારા દુશ્મનને જઈને મારે રામ રામ કહી આવ્યા છે, એ કેટલો મોટો ઉપવાસ છે। કરી તો જુઓ, દિલમાં જે આનંદ આવશે ને સાહેબ, બહુ મજા આવશે, મોજ પડી જશે। એ મારા રાજ્ય કહી રહ્યા છે। नौ में आगे अरफाइद कहीं
ले 10वीं आगे सब लीला भाई मजले सब 11 ही के मध्य सो कहे कुरान विवेक कहीं विद ए 11 ही बीच बड़ो विस्तार प्रगटे बिलंद सब सिरदार सब न्यामते सिफते दई सितार उतरिया आयते जो उस्तवार छिपा था बुजुर्ग बखत जाहिर हुआ रोज देखाई क़यामत 11 ही सुख ले चले सिरदार पीछे 12 ही में जले बद जिन पाई राह रोज क़यामत सो उठे फजर के नूर बखत फजर पीछे जब उगया दिन तब तो तौबा तौबा हुई तन तन तब तो दरवाजा मुंद के गया पीछे तो नफा काहू को न बया सब जले जल्या अजाजिल जाए उठाया असराफिल एक सुरे उड़ाए के दिए दूसरे 13 में कायम किए यों क़यामत हुई जाहिर दिन मोहम्मदे करी उम्मत रोशन श्री मोहम्मदे करी उम्मत रोशन कोई तक मोहम्मद એટલે આ તો પાછા મુસલમાનોના આયા પરમાત્મા કોઈ હિન્દુ મુસલમાનના અલગ અલગ ન હોય મોહમ્મદ આખરી મોહમ્મદ આ પછી પ્રાણનાથજીને મોહમ્મદ કહ્યા છે જેને આ જગતમાં અજ્ઞાનતા મટાડી અને જ્ઞાનનો પ્રકાશ કર્યો મોહમ્મદે કરી ઉમ્મત રોશન સૃષ્ટિઓને જાહેર કરી દીધી એમને પોતાના ઘરનું જ્ઞાન આપી દીધું આવો સુંદર સાથજી ભાઈ પ્રિન્સના લગ્ન પ્રસંગે આપણ સૌને એટલા માટે બોલાયા છે કે આપણે સૌ એને આશીર્વાદ આપીએ અભિનંદન આપીએ શુભકામનાઓ પાઠવીએ કે આજથી જે નવા જીવનમાં એ પગલા માંડવા જઈ રહ્યો છે સહજીવન તરફ આગળ વધી રહ્યો છે તો એ એના જીવનમાં સફળ થાય એની સાથે સાથે જીવન પર્યંત પોતાની આત્મજાગૃતિનો માર્ગને ન ભૂલે અક્ષરાતીતને હંમેશા આગળ રાખીને જ ચાલે આપણા સૌની શુભકામનાઓ આપણા સૌના આશીર્વાદ એ પ્રિન્સ માટે આપણે આજે આપીશું એકવાર મૂળ મિલામાં બિરાજમાન એ અક્ષરાતીતને યાદ કરી નિજ નામનો પાઠ કરી આજે આપણે પ્રિન્સ માટે આશીર્વાદ માંગીશું રાજ્યને પ્રાર્થના કરીશું કે હે ધામધણી પ્રિન્સને સર્વ સુખોથી અને ખાસ તો તમારા પરમધામના સુખોથી લબાલબ ભરી દેજો બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી નિજ નામ શ્રીજી સાહેબ जी अनादि अक्षरातीत सो तो अब जाहिर भय सब विद वतन सहित श्री श्यामा जी वर सत्य है सदा सत्सुख के दातार विनंती एक जो वल्लभा मोंगना के अविधार बानी मेरे पियो की न्यारी जो संसार निराकार के पार थे तिन पार के भी पार अंग उत्कंठा उपजी मेरे करना ए विचार ये सतवानी मत के ले जो इनको सार इन सार में कई सत सुख सो में निर्णय करो निर्धार ये सुख देव ब्रह्म सृष्टि को तो मैं अंग न नार जब ए सुख अंग में आव ही तब छूट जाए विकार आयो आनंद अखंड घर को श्री अक्षरातीत बरथार आयो आनंद अखंड घर को श्री अक्षरातीत बरथार रास श्री 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 ग्रंथराज किताब इंजिल प्रबोधपुरी हफ्सा मध्य उतरी सो शुरू ही चालू हवे पहला मोह जलनी कहूं बात तेता दुख रूपी दिन रात दावानल भले कई भात तेनी केटली कहूं विख्यात विश्व ने लागी जाने ब्राद महे अगिन भले अगाध तेता पीड़े दुष्ट ने साध नहीं अदखिण नहीं समाध कृपा करो छो अमज तणी शिखामण देवो छो अति गणी एर निश लेवो छो अमारी सार तो मोहजल उतरशु पार ए माया छे अति बलवंती उपनी छे मूलधनी थकी मुनि जन्ने मनाव्या हार श्री ब्रह्मादिक नव लहे पार सुख सनकादिक ने नवटली लक्ष्मी नारायण ने फरीवली विष्णु वैकुंठ लीधा माहे सागर शिखर न मूक्या काहे ए ऊपर हवे शू कहूं बीजा नाम ते केना लेव एने वचने सरवाळो थयो ब्रह्मांड नो तन सर्वे आव्यो तत्व सौ एणीए जीती लीधा 14 लोक पोताना कीधा
મોહ જે થકી ઉપન્યાસ હું કોય સખી કહે શ્રી ઇન્દ્રાવતી વલ્લભા એ માયા છે અતિ છલ હવે જુદ માંડ્યું છે આમ શું એહનો કહ્યો ન જાય બલ એહના આવુદ અમૃત રૂપ રસ છલ બલ વલ અકલ અગિન કુટિલ ને કોમલ ચંચલ ચતુર ચપલ ચાલ હવે એનો કેટલો કહું વિસ્તાર જોરાવરતી અપાર મસુ જુદ માંડ્યો આસાધાર જુદ કરે છે વારંવાર એહને લાગ્યો કોઈ એવો ખાર મારો કેડ ન મૂકે નાર મેં બાંધ્યા સામા હથિયાર તો જાણે જોપે એનો માર એણે સમેજે અમમો વીતી કેટલી કહું તે ફજીતી મેં તો રૂડી રીતે ગ્રહીતી પણ મોને લીધી જીતી બાહે ગ્રહી લઈ નિસરી મેં 3 જુદ કીધા ફરી ફરી પછી ગતમત મારી હરી લઈ વસ પોતાને કરી તમે અનેક શિખામણ કહી પણ ભરમ આડે મેં કઈ નવગ્રહી મોસુ એવી તો જ થઈ જો વાણી તમારી મેં નવ લહી તમે પેરે પેરે સમજાવી મુને તો હે બુદ્ધ ન આવી જુગતે કરીને જગાવી લઈ તાર તમે લગાવી તમે અંતર્ગતે દીધા દ્રષ્ટાંત ત્યારે ભાગી મારા મનની ભ્રાંત હવે તમે આવ્યા એકાંત સંસાર દશા થઈ સ્વાત જ્યારે ધણી ધણવટ કરે ત્યારે બલવેરી ના હરે વલી ગયા કામ સરાડે ચડે મન ચિતવ્યા કારજ સરે મન ચિતવ્યા કારજ સરે જ્યારે ધણી ધણવટ કરે ત્યારે આપણા દુશ્મનના તાકાત ખતમ કરી નાખે બલવેરી ના હરે દુશ્મનની તાકાત ખતમ કરી નાખે નહીં આપણો દુશ્મન કોણ મારો ખેતર હેડો હેડી નાખે તો એ ખેતરનો શેડો શેડી નાખે તો એ દુશ્મન જેની સાથે લડાઈ થઈ હતી એ દુશ્મન મારો દુશ્મન કોણ છે માયા જે મને રાજ્યથી દૂર કરે છે એ મારો દુશ્મન છે માટે એનું બલ રાજ્ય ખતમ કરી નાખે ક્યારે જ્યારે ધણવટ કરે ત્યારે અંગના તરીકે આપણને સ્વીકાર કરે ત્યારે માયા આપણાથી કોસો દૂર ચાલી જાય એ આપણને ક્યાંય પરેશાન ન કરી શકે અને વળી ગયા કામ કયા વળી ગયા કામ બગડેલા કામ કયા છે બગડેલા કામ સુધરે પેલું બગડેલું કામ કયું છે ચિત્વન નથી લાગતું આ સૌથી બગડેલું કામ ધ્યાન ચિત્વન નથી થતું બીજું કામ બીજું કયું બગડેલું કામ વાણી સમજમાં નથી આવતી ત્રીજું કયું કામ આ સંસાર છૂટતો નથી ચોથું કઈ દુઃખ આ ભ્રમણાઓ અને કઈ ભ્રમણા છે પહેલી ભ્રમણા કઈ હું જયંતી છું એ સૌથી પહેલી ભ્રમણા બીજી હું જયંતી છું તો આ પત્ની આ બાળકો મારા આ બીજી ભ્રમણા ત્રીજી ભ્રમણા આ બધું મારું છે એ ત્રીજી ભ્રમણા આ ભ્રમણા ભાગે ને ગંગા સતી કહી રહ્યા છે નહીં અરે બ્રહ્મણા ને ભાગ્યા વિના રે ભવના ફેરા નહીં ટળે રે જો ગંગા સતીએ કહી દીધું ભ્રમણાઓ કઈ ભ્રમણાઓ ખબર પડી ને હવે આ ભ્રમણાઓ છે આ ભાગે તો રાજ્ય આપણી સન્મુખ છે આપણી સાથે છે દઈ પ્રદક્ષિણા અતિ ગણી કરું દંડવત પ્રણામ સૌ સાથના મનોરથ પૂરજો મારા ધણી શ્રી ધામ મનના મનોરથ પૂર્ણ કીધા મારા અનેક વાર વારણે જાય શ્રી ઇન્દ્રાવતી મારા આત્મના આધાર મારા આત્મના આધાર બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય।